બેન, જે પ્રકારે તમે એક જ કપડામાં સજ્જ ધજ થઈને આયા છો, કયા ગામથી આયા છો અને આ જે ચાંદીના ઘરેણા પહેર્યા છે, શું કહેશો? બસ અમે પડવાણી ગામના મેણફળિયામાંથી આવ્યા છે. આ અમારી સંસ્કૃતિ છે, એટલા માટે આ બધું પહેર્યું છે, અમારી સંસ્કૃતિ જાળવવા માટે. બેન, આ જે ગળામાં તમે હાર પહેર્યું છે, ચાંદીનો કડો છે, કેટલી ચાંદી હશે અંદાજે? બધું પહેરેલું છે ને 3 કિલોનું છે. વજન આ 500 ગ્રામ થી વધારે છે અને આ બંને કિલોનો છે, 3 કિલો જેટલું છે. બિલકુલ. અન્ય પણ જે બેન છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે એક ડ્રેસમાં સજ્જ ધજ થઈને આવ્યા છે, તમારી સંસ્કૃતિ શું કહેશો? અમારી સંસ્કૃતિ પહેલાથી જ અમે આવી રીતના પરંપરા સાચવતા આવ્યા છે અને અમારા ભીલ સમાજમાં પહેલાથી જ આવી રીતના હોળી હોય કે હોળી હોય પછી બીજા અનેક તહેવાર હોય, અમે સરખા કપડાં પહેરીને અમારો તહેવાર ઉજવતા જ હોઈએ છીએ. કેટલા દિવસ સુધી આ તહેવાર ચાલે છે? એમ તો 5 દિવસ લગીને તહેવાર ચાલે છે અમારો. આ જે તમે ગળામાં પહેર્યું છે, ખાસ એનું મહત્વ શું હોય? મહત્વ એ છે કે અમે પહેલા જે ભીલના જે આદિવાસી લોકો છે, પહેલાથી જ આ લોકો બધું વસ્ત્ર પહેરતા આવ્યા છે, તો અમે બી એને સાચવવા માટે હમણે પહેરતા છે. એટલે સાચવવા માટે અમે એમનો વધારે એ લોકો અમારું જે સમાજ પાછળ ના જતો રહે એના માટે અમે અમારા સમાજને આગળ લાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે અમારો સમાજ પહેલાની જેમ સચવાઈ રહે.